પગલામાં ગતિ કરાવશો તો તમારી સદગતિ નક્કી થઈ જશે. આપણી પોતાની સદગતિ ફાઇનલ. જો વસ્તુની ગતિ જો આપણે કરીએ, પણ વસ્તુની ગતિ ન કરતા હોય, પ્લાસ્ટિકનું ફૂલ હોય તો બહુ સારું હોય તો એમ થાય કે આપણા શોકેસમાં રહેશે. આપણે જગ્યા વિચારીએ છીએ કે મારા જીવનમાં અને કઈ જગ્યાએ મૂકવું, પણ કોઈ પણ વસ્તુને ગતિ આપો, ગતિ આપો. આ કોને ઉપયોગી બનશે, આ કોને કામ આવશે, આનાથી કોને લાભ થશે, એમ જે વસ્તુની સમયસર માલિક ભાવ થાય એના પહેલા ગતિ કરો. લાંબુની સામે રહેશે એટલે માલિકી ભાવ અંદર જાગશે. માલિક ભાવ જાગે એના પહેલા જો વસ્તુને ગતિ આપવાનો સ્વભાવ હશે તો આપણી સદગતિ નક્કી. જો ગતિ આપીએ, આ ભરદ્વાજજીનો સ્વભાવ છે. બીજાને આપવું, ભરવું એમનો સ્વભાવ છે. પણ બહુ ઓછું બને આ બે વસ્તુ એક વ્યક્તિમાં હોય, અને હોય તો નક્કી કોઈ સદગુરુનો કૃપા પાત્ર હોય. તાપસ સમદમ દયા નિધાન. પોતાના શરીર માટે તપસ્વી છે. શરીરને ગમે તેટલું તપ કરવું પડે કરે, જેટલું કષ્ટ પડે કરાવે, તિતિક્ષાથી ભોગવે. લોકોને એમ કે મારાથી આ નહીં થાય, શરીરને એમ કહે કે ટેવ પાડો, આદત કરો, અભ્યાસ કરો. કારણ કે શરીર છે ને એ એક પ્રકારનો પિંડ છે, ગારો છે, વાળી એટલે વળી જાય, થોડાક ટાઈમમાં શીખી જાય. તો શરીરને કેળવે, તક ના ચૂકે. પોતાના માટે તપસ્વી, પણ લગભગ એવું બને જે પોતાના માટે તપસ્વી હોય એ બીજા માટે તપસ્વી થાય. બીજાને એમ કે તમે સહન કરો, બીજું કઈ નહીં, અમે કરીએ ને તમે કરો. જે તપસ્વી હોય છે એ પરમાર્થી નથી હોતા, અને જે પરમાર્થી હોય છે બીજાની તકલીફ સમજી શકે, બીજાની વેદના સમજી શકે, એ લોકો પરમાર્થ કરે, એ પરમાર્થી હોય તો તપસ્વી નથી હોતા. કારણ કે લૂંટાવે ખૂબ, આપે ખૂબ, પરમારથી ખૂબ કરે, પણ પોતે ઠાઠમાં જ રહે, પૂરેપૂરા ઠાઠમાં જ રહે. કારણ કે એ ભોગવે છે અને લૂંટાવે છે, તપ નથી કરતા. આ બે વસ્તુ એકમાં હોવી દુર્લભ છે. કે પોતાના માટે તપસ્વી બનો, ઓછામાં ઓછી જરૂરતોથી જીવનને જીવતા શીખવું. શરીરને કષ્ટ પડે તો તપસ્વી બની અને તિતિક્ષાથી એનો આનંદ લઈ લેવો, અને એવું જ દુઃખ જો કોઈ બીજાના ઉપર છે તો એના માટે દયાળુ થઈને મદદ કરવી. આ પરમાર્થ વૃત્તિ અને તપસ્યા, આ બે વસ્તુ એક વ્યક્તિમાં હોય જ નહીં, અને જો હોય તો એ સંપૂર્ણપણે ગુરુ કૃપાનો અધિકાર હોય. તો એના બે વસ્તુ એકમાં આવેલી હોય, જે ભરદ્વાજજીમાં આવેલી. અને એટલે જો ગુરુ ના મરતા હોય તો ગુરુમુખી શું કામ મરે? કબીરજીએ કહ્યું મારે મરવું જ નથી કોઈ દિવસ, ભગવાન મરે તે દિવસે મરવું. હું અને ભગવાન એક સાથે મળશું એમ. જો ગુરુ ના મરે તો અમે શું કામ મરે? જો રામ ના મરે તો રામના બંદા કેવી રીતે મરે? આ રીતે તુલસીદાસજીએ ભરદ્વાજજીને નિત્ય માનેલા છે. એટલે પરિચયની શરૂઆતમાં જ ભરદ્વાજ મુનિ બસે પ્રયાગા, જ્યારે સૂર્યનો પ્રવેશ મકરમાં થાય, પ્રયાગ તટ પર મેળો લાગે સાધુ સંતોનો, એ રીતે એક વખત હજારો સંતો પધારેલા. પ્રયાગ સ્નાન કરીને 1 મહિના સુધી ત્યાં નિવાસ કર્યા પછી જ્યારે સંતોએ વિદાય લીધી, એમાં યાજ્ઞવલ્ક્યજીએ વિદાય માંગી તો
ભરદ્વાજીએ એમના ચરણ પકડી લીધા. ભરદ્વાજી જાણે છે કોના ચરણ પકડાય. હાથ જોડી સમય પૂરો થાય એટલે રજા કોને આપી દેવાય અને કાયમના માટે કયા ચરણને હૃદયમાં ધારણ કરી લેવાય એને જાણે. યાજ્ઞવલ્ક્યજીના અંદર જે ગુરુત્વ છે એ ગુરુત્વની ભરદ્વાજીને ઓળખ છે. પોતે વાલ્મીકીજીના શિષ્ય છે, પણ સાચું ગુરુમુખી જેનામાં ગુરુતા પ્રગટી હોય એ દરેક ની અંદરના ગુરુત્વને જાણે. એટલે યાજ્ઞવલ્ક્યજીના અંદર જાગેલા ગુરુત્વને જોઈને ભરદ્વાજી ઓળખી ગયા છે આ શરીરથી મારા ગુરુ નથી, પણ સ્થિતિથી મારા ગુરુ છે. બહુ જ મોટી ગુરુ નિષ્ઠા ભરદ્વાજીમાં હોવી જોઈએ. નહીતર આપણે આપણા ગુરુની ઉપમાં જ ઓળખીએ છીએ. કોઈ બીજા મહાપુરુષ આપણી સામે આવે એ શરીરથી આપણા ગુરુ ના હોય, પણ ભૂમિકાથી જો આપણા ગુરુ હોય, અવસ્થાથી આપણા ગુરુની અવસ્થા અને આ અવસ્થા એ જો સમાન છે તો એને બીજો માનવાની ભૂલ શું કામ કરવી? એને જુદો માનવાની ભૂલ શું કામ કરવી? વસાવ્યા હોય એને ગુરુ શરીર છોડી દે ત્યાર પછી ગુરુત્વની ભૂમિકા લઈને કોઈ આવે તો એ ભૂમિકામાં એને પોતાના ગુરુ ઓળખાઈ જાય. શરીરથી નથી પણ સ્થિતિથી આ એ જ છે, બીજો નથી. બીજામાં બીજો દેખાય એને અનન્યતા ન કહેવાય, બીજામાં એક દેખાય એને અનન્યતા. એવી અદ્ભુત ગુરુ નિષ્ઠા ભરદ્વાજીમાં છે. યાજ્ઞવલ્ક્યજીના ચરણ પકડી લીધા અને આપણા સૌના કલ્યાણ માટે ભરદ્વાજીનો પ્રશ્ન છે એમની પાસે. રામ કવન ને પૂછ્યું તોહી. રામ કોણ? અને બહુ ખૂબી ભરદ્વાજીના પ્રશ્નમાં એ છે કે ભરદ્વાજી સવાલ કરે છે કે રામ કોણ, અને સાથે સાથે ટૂંકમાં પોતે જ રામ કથા બોલે છે. એક રામ અવદેશ કુમારા, તિન કર ચરિત વિદિત સંસારા, નારી દુઃખ લય અપારા, ભયમ રોષ રન રાવણ માર. લંકા કાંડ સુધી કથા બોલી ગયા ભરદ્વાજી. ભયમ રોષ રન રાવણ મારા. તો રાવણ વધ સુધી લંકા કાંડ સુધી કથા પોતે બોલી ગયા. અને સાથે સાથે સવાલ આનો આ છે, રામ કવન મેં પૂછું તો. યાજ્ઞવલ્ક્યજી કહી શકતા હતા રામ એ જ છે, હમણાં તમે બોલ્યા તે. કથા પૂરી, કારણ કે કથા ખુદ બોલી ગયા છે ભરદ્વાજી. જે રામકથા જાણે છે અને લંકા કાંડ સુધી પોતે બોલે છે, તો રામ કોણ? આવો સવાલ શું કામ કરે? ભરદ્વાજી કહેવા માંગે છે કે રામ જન્મથી લઈને રામજીના રાજતીક સુધીની ગ્રંથમાં જે કથા છે એ કથાને આખું જગત જાણે છે, પણ આપના જેવા કોઈ તત્વદર્શી મહાત્મા અમને એ નામની ઓળખાણ કરાવે. અયોધ્યામાં જન્મ અને અયોધ્યામાં રાજ્યાભિષેક થયો
એ રામની જે કથા છે લાખો વર્ષો પહેલા થયા એ રામ પણ વર્તમાન જીવનમાં અમારી સાથે કઈ રીતે જોડાયેલો છે એ રામનો પરિચય કરાવો તો જ જીવન સુધરે, તો જ જીવન સુધરે. વર્ષો પહેલા થયેલા રામની વાત સાંભળી અને જીવન નહીં સુધરે, પણ એ રામ આપણને શું કહે છે અને એ રામ આપણા જીવન સાથે કઈ રીતે જોડાયેલ છે એનો પરિચય થાય તો જ ભજન થાય, તો જ જીવન સુધરે. અને એ તત્વદર્શીઓનું કામ છે. થઈ ગયા એ રામની વાત કરી એ વિદ્વાનોનું કામ છે, પણ અત્યારે રમે છે એની ઓળખાણ કરવાની એ તત્વજ્ઞાનીઓનું કામ છે. એ તત્વદર્શી કરી શકે. એટલે અમને થઈ ગયા એ રામની વાત નહીં કરો તો ચાલશે, પણ જે છે એનો પરિચય કરાવો. આટલી સુંદર જિજ્ઞાસા ભરદ્વાજને કરી છે. એટલે યાજ્ઞવલ્ક્યજી બહુ પ્રસન્ન થઈ ગયા. વટવૃક્ષની છાંયે બેઠા છે. બે ચોપાઈમાં માનસનું મહાત્મ્ય સંભળાવ્યું. कालिका से राम कथा शशि किरण समाना संत चकोर करे जेहि पाना. આપના જેવો જ પ્રશ્ન એક વાર ભવાનીએ કર્યો. આપના જેવો જ એટલે કે જેમ ભરદ્વાજજીના મનમાં કોઈ સવાલ નથી, સમાધાનની સ્થિતિમાંથી સવાલ કર્યો છે. મહાપુરુષો સવાલો કરી એ સમાધાનની સ્થિતિમાંથી. હવે સમાધાનની સ્થિતિ છે તો સવાલ શું કામ કરે? જગતના વતી, જગત કલ્યાણ માટે. એમ આપના જેવો જ પ્રશ્ન એકવાર ભવાનીએ કર્યો. શિવજી કથા સંભળાવી એ હું આપને કહું એમ કહી અને યાજ્ઞવલ્ક્યજીએ શિવ કથાની શરૂઆત કરી. પૂછી છે રામ કથા અને યાજ્ઞવલ્ક્યજીએ શરૂ કરી દીધી શિવ કથા. આવો વિષયાંતર યાજ્ઞવલ્ક્યજીએ શું કામ કર્યો અને કઈ રીતે શિવ કથા નું વર્ણન યાજ્ઞવલ્ક્યજીએ કર્યું એ પ્રસંગો પર ચર્ચા કરીશું આવતીકાલે 3:30 વાગે. ગુરુદેવ